એવું પણ બની શકે બિકોઝ કે મેં ક્યાંક સર્વેમાં એવું વાંચેલું કે હેવી એક્સરસાઇઝ કરવાના કારણે ઘણી વખત પીરિયડ્સ લેટ આવે છે, તો એ વાત સાચી છે? ઘણા લોકોને એવી પણ તકલીફો હોય છે કે જે પીરિયડ્સ 5 થી 7 દિવસના હોય છે એ ખાલી 2 જ દિવસ ફ્લો આવે છે, પછી એમનો ફ્લો સડનલી સ્ટોપ થઈ જાય છે, તો એ દરમિયાન એમને શું કરવું જોઈએ? કેવા પ્રકારના આસન પીરિયડ્સ દરમિયાન કરવા જોઈએ? નમસ્કાર, હું શ્રદ્ધા દેવ પંડ્યા, પગભરમાંથી. આજે પણ આપણે જાણીએ છીએ કે 4Gનો યુગ છે, તેમ છતાં પણ પીરિયડ્સ આજે એક એવી બાબત છે કે જેને આપણે અછૂતની જેમ ટ્રીટ કરીએ છીએ. એમાં ઘણા બધા એવા પેરામીટર્સ છે કે જેના વિશે આજે પણ લોકો વાત કરતા અચકાય છે. પગભર આ વાતોને બહાર લાવવા માટે આજે પણ કટિબદ્ધ છે. આજે આપણી સાથે છે દિવ્યાબેન જોશી ફ્રોમ અંકિત યોગા સેન્ટર. એ છેલ્લા 5 વર્ષથી અંકિત યોગા સેન્ટર ચલાવે છે. આપણે એમની સાથે થોડી વાતો કરીએ પીરિયડ્સની અને થોડીક પીરિયડ્સની કસરતોની. દિવ્યાબેન, તમારા વિશે થોડું જણાવો. હાજી, મેં 2017માં અંકિત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટે જે લકુલી યુનિવર્સિટી સાથે MOU કરેલું, તેમાં મેં CCIYનો કોર્સ કરેલો. ધેન મેં MA કરેલું લાડનું રાજસ્થાનમાંથી. પછી પ્રીનેટલનો કોર્સ કરેલો. એરિયલ યોગાનો મેં સર્ટિફાઈડ કોર્સ કરેલો છે. YCB લેવલ 1, 2 અને 3 કરેલું છે. અને અત્યારે હું YCB લેવલ 6ની તૈયારી કરું છું. અને હજુ પણ હું આમાં આગળ ભણું જ છું. આમ એ સ્ટુડન્ટ. નો, થેન્ક યુ દિવ્યાબેન. તમે અમારી સાથે આજે જોડાણા છો એ પગભરની એક ખૂબી છે કે અમારી સાથે આવા લોકો પણ જોડાયેલા છે જે આજે પણ સ્ટુડન્ટ છે અને સતત કંઈક શીખી રહ્યા છે. પણ તમે અત્યાર સુધીમાં ઘણું બધું શીખી ગયા છો, તો તમે અમને એ જણાવી શકશો કે પીરિયડ્સ દરમિયાન કસરત કરવાથી કયા કયા હકારાત્મક પરિણામો આવી શકે છે? પીરિયડ્સ દરમિયાન આપણે કસરત કરીએ તો ક્રેમ્પમાંથી મુક્તિ મળે છે એક તો. બીજું જે તમને નેગેટિવ વાઇબ્સ આવતા હોય એ નેગેટિવ વાઇબ્સ ઓછા આવે છે. સ્ટ્રેસ. અને પીરિયડ્સ દરમિયાન ટ્વિસ્ટિંગ પોઝ નહીં કરવાનું, ઇન્વર્સન નહીં કરવાનું, હેવી વેઇટના આસનો નહીં કરવાના. કોબ્રા પોઝ કરી શકો, માર્જરી આસન કરી શકો, વિપરીત કરણી કરી શકો, સેતુબંધ આસન કરી શકો, બદ્ધ કોણાસન કરી શકો. તમે લાઇટ આસનો તમે કરી શકો. સાથે હું તો એવું કહેવા માગું છું કે આસન કરતાં પણ વધારે તમે પ્રાણાયામ ઉપર તમે ફોકસ કરો. જેમ કે ભ્રામરી પ્રાણાયામ છે, તમે ઓમકાર વધારે ને વધારે કરો, ઓમ ચેન્ટિંગ કરો. આવી રીતના તમે પ્રાણાયામ ઉપર કરો. અને અનુલોમ વિલોમ ઇઝ ધ કિંગ ઓફ ધ પ્રાણાયામ. બરોબર. આ જે પ્રાણાયામ છે એ તમે પીરિયડ્સ દરમિયાન અડધી કલાક, હાફ અવર તમે કાઢો પ્રાણાયામ માટેની અને હળવા આસનો કરો તો પીરિયડ્સ દરમિયાન આવતા ક્રેમ્પમાંથી મુક્તિ મળે છે અને તમારા નેગેટિવ વાઇબ્સ પણ દૂર થાય છે. તમારું મગજ એકદમ શાંત રહે છે અને હેવી ફ્લો બહુ ઓછો થઈ જાય છે. જેમ તમે કીધું એમ કે આસનો કરવા કરતાં વધારે તમારે યોગ કરવા જોઈએ, પ્રાણાયામ કરવા જોઈએ, રાઈટ? તો એવું પણ બની શકે બિકોઝ કે મેં ક્યાંક સર્વેમાં એવું વાંચેલું કે હેવી એક્સરસાઇઝ કરવાના કારણે ઘણી વખત પીરિયડ્સ લેટ આવે છે, તો એ વાત સાચી છે? પીરિયડ્સ લેટ નથી આવતા, પણ ઇન્ટરનલ તમને ઇન્જરી થવાના ચાન્સ વધારે રહે. તમે હેવી વર્કઆઉટ કરો પીરિયડ્સ દરમિયાન ત્યારે તમને ઇન્ટરનલ ઓર્ગન ઉપર તમને મારો પડે છે અને ક્યાંક ને ક્યાંક એવું ડેમેજ થઈ જાય છે કે ફ્લો વધી જાય. ક્યારેક એવું બને કે એ ફ્લો તમારે 10 દિવસ, 12 દિવસ, 15 દિવસ સુધી ચાલે, કેમ કે અંદર થોડી ઇન્જરી વધારે થઈ હોય એટલા માટે. જેમ અને ઘણા લોકોને એવી પણ તકલીફો હોય છે કે જે પીરિયડ્સ 5 થી 7 દિવસના હોય છે એ ખાલી 2 જ દિવસ ફ્લો આવે છે, પછી એમનો ફ્લો સડનલી સ્ટોપ થઈ જાય છે, તો એ દરમિયાન એમને શું કરવું જોઈએ? જ્યારે આવા કોઈ પણ પ્રોબ્લેમ થાય ત્યારે એબડોમિનલ મસલ્સના જે આસનો છે કે જે અંદર ખેંચવાનું જે છે, યુટ્રસ ઉપરની ચરબી જે દૂર થાય છે, જેના હિસાબે પાછો રોકાયેલો ફ્લો પાછો સ્ટાર્ટ થઈ જાય છે. એવા કોઈ આસન તમે અમને કરીને બતાવશો કે કેવા પ્રકારના આસન પીરિયડ્સ દરમિયાન કરવા જોઈએ જેથી 2 દિવસ પછી ફરીથી ફ્લો આવવા માંડે? શ્યોર. પીરિયડ્સ દરમિયાન કરવાનું પહેલું આસન આપણે કરીએ. બંને પગ ટેબલ પોઝ કરી લેવાનો છે. ધેન આપણે માર્જરી આસન કરશું, કેટ એન્ડ કાઉ પોઝ. ઇનહેલ અપ કરીએ ત્યારે તમારી સ્પાઇન અંદરની તરફ, એક્સેલ ડાઉન, સ્પાઇન ઉપરની તરફ.
કેટ એન્ડ કાઉ પોઝ કરી શકીએ આપણે આની અંદર. ફરીથી ઇન્હેલ અપ, એક્સેલ ડાઉન, ઇન્હેલ અપ, એક્સેલ ડાઉન. આવી રીતના માર્જરી આસન કરી શકીએ ઓકે આપણે. મેડમ. 30 સેકન્ડ માટે આ આસન કરીએ આપણે તો આપણી સ્પાઇન જે દુખતી હોય પીરિયડ્સ દરમિયાન એમાં ઘણો રાહત મળે છે. ધેન કોબ્રા પોઝ કરો. યસ. શ્વાસ ભરી ઉપરની તરફ. યસ. હવે કોબ્રા પોઝ કરવાથી તમારા જે ઇનર ઓર્ગન છે એમાં રાહત રહે છે. અને આ કરવાથી જો તમને તકલીફ થતી હોય તો તમે આ આસન આવી રીતના કરવાથી પણ તમારા ઇનર પાર્ટ્સને રાહત રહે છે. ક્રેમ્પ્સમાં રાહત મળે છે. ક્રેમ્પ્સમાં રાહત મળે છે. ઓકે. અને લાંબો સમય સુધી તમે ટકાવી શકો. બદ્ધ કોણાસન, સુપ્ત બદ્ધ કોણાસન. ઓકે મેડમ, આ કયો પોઝ છે? આ બદ્ધ કોણાસન. ઓકે, બદ્ધ બરાબર. કોણાસન. ધેન બ્રિજ પોઝ પણ કરી શકીએ. બદ્ધ કોણાસન કરવાથી ક્રેમ્પ્સમાં રાહત મળે છે. અને તમારી ઇનર પાર્ટ્સ ત્યારે ખુલે છે એટલે તમારો ફ્લો જે તમને Proper આવે છે. પ્રોપર આવે છે. સેતુબંધાસન કરવાથી પણ તમારા ઇનર પાર્ટ્સને બહુ રાહત મળે છે. ધેન હવે આવશે, રિલેક્સ થઈ જાઓ, સ્કલ્પદ્રાસન. ઓકે, આ ભદ્રાસન પોઝ કરવાથી ખાસ કરવો જોઈએ ઓકે, પીરિયડ્સ ના ટાઈમમાં. પીરિયડ્સ દરમિયાન આ પોઝ કરવો જોઈએ. યસ. ઓકે. આ પણ 30 સેકન્ડ ટકાવવાનું છે. હા, ઓન ધ કાઉન્ટિંગ ઓફ 30. હા. ચાલો હવે મલાસન. મલાસન પીરિયડ્સમાં તમે હો કે ન હો બંનેમાં મલાસન બહુ ઉપયોગી છે. શું કામ એને? મલાસન કરવાથી યુટ્રસ તમારું ઉપરની તરફ ખેંચાયેલું રહે છે. Okay. મલાસન કરવાથી કોન્સ્ટિપેશન દૂર થાય છે. Okay. મલાસન કરવાથી તમારા થાઇસના, તમારા પેટના મસલ્સ એ બધા લૂઝ રહે છે. ઓકે મેડમ. આવી રીતના 90 ડિગ્રી પગ રાખી વોલના સપોર્ટે પણ તમે રહી શકો. અધરવાઇઝ તમે વચ્ચે કરી શકતા હો તો વચ્ચે કરી શકીએ. આવી રીતના હળવા હળવા આસન કરવાના છે જેથી કરી પીરિયડ્સ દરમિયાન કરવાના ક્રેમ્પિંગમાં પણ તમને રાહત રહેશે, ફ્લોમાં પણ રાહત રહેશે અને પીરિયડ્સ દરમિયાન આવતી કોઈ પણ તકલીફ એમાંથી તમને છુટકારો મળશે. આસન છે ધારો કે પીરિયડ્સ દરમિયાન કરો, અધરવાઇઝ તમે પીરિયડ્સ વગર પણ કરવાના હોય તો એમાં તમારે યોગ ઇન્સ્ટ્રક્ટરની જરૂર પડે છે. એના ખાસ ગાઈડન્સ હેઠળ તમે કરો તો તમારે એ વસ્તુ પ્રોપર થાય છે. અત્યારે કેવું છે કે ગૂગલ અને યુટ્યુબમાં જોઈ અને બધા કરવા માંડે છે, પણ તમે પ્રોપર કરો અને હળવા આસન કરો. કેટલી સેકન્ડ ટકાવવા, કેટલી તમારી શરીરની કાર્યક્ષમતા છે એ બધું તમારા યોગ ઇન્સ્ટ્રક્ટર જે ડેઈલીના હોય છે એને ખ્યાલ હોય છે. આવી રીતના શશાંક આસન પણ કરી શકો. જે બદ્ધકોણ આસન જે તમને તકિયો રાખીને બતાવ્યો હમણાં જ, હા, બટરફ્લાય પોઝ કરી પાછળ સ્પાઇનમાં તકિયો રાખી અને જે આપણે આવી રીતના હાથ ઊંચા કરીને કર્યું એ પણ તમે બેડ ઉપર કરી શકો. ધેન તમે પ્રાણાયામ ઉપર પણ ફોકસ વધારે કરો તો તમારી નેગેટિવિટી અંદરની, જ્યારે પીરિયડ્સ દરમિયાન લેડીઝને ગુસ્સો વધારે આવતો હોય છે, નેગેટિવ થોટ્સ વધારે આવતા હોય છે, તો એ બધું પ્રાણાયામ દરમિયાન શાંત પડી જાય છે. ઓકે, હવે એકાદ પ્રાણાયામનું પણ એક્ઝામ્પલ આપણે જોઈશું. શ્યોર. પ્રાણાયામ મગજને શાંત કરવા માટે ખાસ પહેલા વહેલો પ્રાણાયામ છે ભ્રામરી પ્રાણાયામ. ઓકે. ભ્રામરી પ્રાણાયામ કરવાથી એક તો મગજના ન્યુરોન્સ તમારા એક્ટિવ રહે છે, ઊંઘ સરસ આવે છે, સ્મરણ શક્તિ સતેજ રહે છે અને પીરિયડ્સ દરમિયાન જે ગુસ્સો આવે એ એને શાંત શાંત રહે છે. પડે છે. રાઈટ. એની એટલે- ખાસ જરૂરિયાત છે અત્યારે. તો પહેલું કરો ભ્રામરી પ્રાણાયામ. સ્ટાર્ટ. આવી રીતના ભ્રામરી પ્રાણાયામ કરી શકાય. ઓકે. ભ્રામરી પ્રાણાયામ શ્વાસ લઈ અને પેટ ફૂલાવવાનું છે અને શ્વાસ છોડતા નાક વાટે
ભમરી જેવો ઓમનો ઉચ્ચાર, અને જ્યારે તમે શ્વાસ છોડો ને ત્યારે તમારો પેટ અંદરની તરફ વયું જવું જોઈએ, એટલું ખેંચવાનું છે પેટને, એટલી લાંબી ભ્રામરી થવી જોઈએ. બરાબર છે મેડમ. ભ્રામરી પ્રાણાયામ સિવાય બીજા કોઈ પ્રાણાયામ Yes. તમે સજેસ્ટ કરશો? ભ્રામરી પ્રાણાયામ સિવાય અનુલોમ વિલોમ પ્રાણાયામ. અનુલોમ Okay. વિલોમ પ્રાણાયામ જમણા હાથેથી પ્રણવ મુદ્રા કરવાની છે, ડાબા હાથેથી જ્ઞાન મુદ્રા કરવાની છે. ડાબા લેફ્ટ નોસ્ટ્રિલથી શ્વાસ લઈએ, જમણેથી છોડીએ, જમણા નોસ્ટ્રિલથી શ્વાસ લઈએ, ડાબેથી છોડીએ, ડાબા નોસ્ટ્રિલથી શ્વાસ લઈએ, જમણાથી છોડીએ, જમણા નોસ્ટ્રિલથી શ્વાસ લઈએ, ડાબેથી છોડીએ. અનુલોમ વિલોમ ઇઝ ધ કિંગ ઓફ ધ પ્રાણાયામ. એનાથી 72,000 નાડી શુદ્ધ થાય છે. આખા દિવસની અંદર તમે 15 મિનિટ અનુલોમ વિલોમ પ્રાણાયામ કરો ને તો તમારી અંદર ઓક્સિજન પણ એટલો સરસ આવે છે. ઓક્સિજન સરસ આવવાથી તમારી રેસ્પિરેટરી સિસ્ટમ સારી હોવાથી બ્લડ સર્ક્યુલેટરી સિસ્ટમ સારી થાય, એનાથી ડાયજેસ્ટિવ સિસ્ટમ સારી થાય છે તમારી. અનુલોમ વિલોમ તો નોર્મલ દિવસોમાં પણ જ્યારે કરવામાં આવે તો એક સોર્સ ઓફ ઉર્જા જેને કહેવાય ને એ Yeah. મળે છે. તો આઈ એમ શ્યોર કે પીરિયડ્સ દરમિયાન જો અનુલોમ વિલોમ કે ભ્રામરી જેવા પ્રાણાયામ કરવામાં આવે તો ખાસ એક ઉર્જાનું ચેતન તો આવે જ છે એનાથી, અને નેગેટિવ ઉર્જા દૂર થાય છે. દૂર થાય છે. ઓમકાર ઓકે. મસ્ટ. ઓમકાર તમારે મિનિમમ 10 મિનિટ તો કરવા જ જોઈએ. ઓકે મેડમ. રેગ્યુલર દિવસોમાં પણ ઓમકાર કરવાની તમે રેગ્યુલર સલાહ આપો છો? દિવસોમાં પણ કરવા જોઈએ, અને પીરિયડ્સ દરમિયાન ખાસ ઓમકારનો નાદ કરવો જોઈએ, જેના હિસાબે આપણી આજુબાજુ એક પોઝિટિવ વાઇબ્સનો ઓરા બને. ઓકે મેડમ, શ્યોર. અમે પણ ટ્રાય કરીશું કે અમારી પગભરની પૂરી ટીમ પોતાના પીરિયડ્સના દિવસો દરમિયાન પણ ખાસ આ પ્રકારના પ્રાણાયામ કરે, અને અમે શ્યોરલી એ બાબતે તમારું ગાઈડન્સ પણ લેશું. હજુ એક મારા મનમાં એક પ્રશ્ન ચાલે છે મેડમ, કે જે લોકોને મોનોપોઝની સમસ્યા શરૂ થઈ ગઈ છે, જે લેડીઝોને, એમના માટે તમારું શું સૂચન છે કે એમને કેવા કેવા પ્રકારની એક્સરસાઇઝ કરવી જોઈએ, જેથી ખાસ કરીને તો એમના મગજમાં જે સ્ટ્રેસ આવે છે, વાઇબ્રેશન્સ કંઈક અલગ પ્રકારના એમનામાં આવી હોય છે, મૂડ સ્વિંગ્સ જે થયા કરે છે વારંવાર, ચીડચીડાપણું જેમને આવે છે, તો એમને શું કરવું જોઈએ પ્રાણાયામમાં ખાસ? તો પ્રાણાયામ આપણે જે પ્રાણાયામ કીધા એ પ્રાણાયામ કરવા જોઈએ. ઓમકાર છે, ભ્રામરી છે, અનુલોમ વિલોમ છે, એ કરવા જોઈએ. જ્યારે ગરમીના દિવસો શરૂ થાય ત્યારે શીતલી પ્રાણાયામ લઈ શકો, ચંદ્રભેદી પ્રાણાયામ લઈ શકો. મેનોપોઝ દરમિયાન બોડીમાં બહુ જ હીટ ઉત્પન્ન થાય છે. ક્યારેક ક્યારેક તમને એવું થાય કે એકદમ ગરમી થઈ ગઈ. ચંદ્રભેદી પ્રાણાયામ, જમણા નોસ્ટ્રિલની ઉપર તમારે હાથ મૂકી અને ડાબા નોસ્ટ્રિલથી શ્વાસ લેવાનો છે અને છોડવાનો છે, લેવાનો છે અને છોડવાનો છે. આ ચંદ્રભેદી પ્રાણાયામ કરવાથી તમારે અંદરની રહેલી જે હીટ છે એ ડાઉન થઈ જાય છે. ધેન વધારે પડતી તમને એસિડિટીનો પણ પ્રોબ્લેમ થાય છે. તો એસિડિટીનો પ્રોબ્લેમ થાય તો શીતલી અને શીતકારી પણ કરી શકો. ઓકે. જેમ કે જીભ બારે કાઢવાની, જીભની કાકી મુદ્રા બનાવવાની છે, જીભને નળીની જેમ વાળવાની છે. એકદમ ઓક્સિજન લેવાનો છે. ઓક્સિજન અહીંયા ગળા સુધી આવી જાય ત્યાં સુધી લેવાનો છે. હોઠ બંધ કરી જાલંધર બંધ કરવાનું છે. તમારે તમારી દાઢીને ગળાને ટચ કરાવવાની છે. જાલંધર બંધ કરી જ્યાં સુધી રોકી શકો ત્યાં સુધી રોકવાનું છે કાર્યક્ષમતા અનુસાર. પછી તમારે તમારો ગરદન ઉપર કરી નોસ્ટ્રિલની વાટે નાક દ્વારા તમારે શ્વાસને કાઢવાનો છે. યોગમાં ઘણા બધા પ્રાણાયામ સરસ છે કે જે મેનોપોઝ દરમિયાન હીટિંગને પણ રિલીઝ કરે છે. પણ આ બધું તમારે મિનિમમ તમારો ટાઈમ કાઢી અને અડધી કલાક તમે પ્રાણાયામ કરો, અડધી કલાક આસન કરો. આ એક રૂટીન બનાવો તો આ બધી વસ્તુમાં ફેર પડે છે. બીજું કે ખાવા પીવાનું એકદમ સાદું. ઓકે. પીરિયડ્સ દરમિયાન પીરિયડ્સ દરમિયાન અને પીરિયડ્સ પછી અથવા તો પહેલા જેટલું આપણે ઘરનું ખાઈએ એટલું સારું પડે છે. ઓકે મેડમ,
બહારનું ખાવાનું ટાળવું જોઈએ, ચરબીવાળું ખાસ કરીને, કેલોરીઝ છે હાઈ કેલોરીઝ, અને તીખું તમતમતું. એક તો હું એ વાત કહીશ કે અત્યારના છોકરાઓ અને છોકરીઓ ખાસ તો એ લોકો અમે ચીઝ ખાઈએ છીએ એને બહુ સારી એક વાત માને છે. જ્યારે ઘરે મમ્મી એમ કે તું ભાઈ 2 ચમચી ઘી નાખી અને તું લાપસી ખા, હા, તો એ એવોઇડ કરે છે. ઘીથી મારે આ થાય આ થાય. ઘીથી કોઈ દિવસ કાંઈ થતું નથી. તમે ઘરની આપણી જે દેશી મીઠાઈ છે, જસ્ટ લાઈક કે ખીર ખાઓ, ખીરની અંદર એલચી નાખી 2 ચમચી ઘી નાખીને ખાઈ જાઓ તો પણ તમને કાંઈ નથી થતું. ઘરનો બનાવેલો શ્રીખંડ ખાઓ, લાપસી ખાઓ, લાડુ ખાઓ, આપણી દેશી મીઠાઈ ખાઓ. જેટલી દેશી મીઠાઈ ખાશો એટલું તમારા બોડીમાં શક્તિવર્ધક પણ રહેશે. આપણું દેશી ઘી જશે, ગોળ જશે. ગોળ છે એ પણ ઘણા આપણને લાભ આપે છે, ઘી પણ લાભ આપે છે. આપણું પોતાનું ફૂડ ઘઉં એ પણ લાભ આપે છે. પણ અત્યારે શું છે કે બ્રાઉની છે, કેક છે, ચીઝ છે એને પહેલી પ્રાયોરિટી દેવામાં આવે છે. હા, જ્યારે અમે નાના હતા ત્યારે મહેમાન આવતા તો રવાનો શીરો, પૂરી અને બટેટાનું શાક, તો રવાનો શીરો તો બહુ કહેવાતો. તો આજે બધા રવાનો શીરોને એવોઇડ કરે છે. જ્યારે સત્યનારાયણની કથામાં રવાના શીરાને પહેલું પ્રાધાન્ય આપવામાં આવે છે, કેમ કે દૂધ, સાકર અને ઘી પડેલું હોય છે, રવો છે, ડ્રાયફ્રૂટ્સ હોય છે, આખું ચેન્જ થઈ ગયું. અંદર ડ્રાયફ્રૂટ નાખેલું હોય છે, એલચી નાખેલી હોય છે. તો એક પડીઓ તમે એ ખાઈ લ્યો, તમારું પેટ પણ ભરાઈ જાય અને એની અંદરથી કેટલા બધા લાભ મળે તમને. એટલે આ બધું કરવાથી, ઘરનું ફૂડ ખાવાથી પણ તમને ઘણા બધા શક્તિ તો આવે જ છે, જેને પીરિયડ્સ દરમિયાન પણ આપણે સ્ટ્રેન્થ ગણી શકીએ. પીસીઓડી અને પીસીઓએસ જે આજકાલ ઘણા બધા લોકો ફેસ કરી રહ્યા છે, જેમાં અમુક એગ્સ મેચ્યોર થયા પહેલાં જ તૂટી જાય છે, અને જેના કારણે ઘણા બધા ફિઝિકલ ઇવન મેન્ટલ પ્રોબ્લેમ્સ કોઈ પણ મહિલાઓ ફેસ કરી રહી છે. તો આ વિશે તમે શું કહેશો? પીસીઓડી, પોલિસ્ટિક ઓવરી સિન્ડ્રોમ, રાઈટ મેમ, બરોબર. તો પીસીઓડીમાં જે પુરુષના જે એસ્ટ્રોજન હોર્મોન્સ છે એ લેડીઝમાં બને છે. દાઢીમાં વાળ આવવા, બરાબર, વાળ ઉતરી જવા, ક્યારેક અમુક જગ્યાએ ન જોઈતા વાળ આવી જવા, આવું બધું થાય છે. ક્યારેક એવું બને કે સિસ્ટ બની જાય, એન્ડોમેટ્રિયોસિસ વધારે થાય છે. ઓકે. નાની નાની દીકરીઓને એન્ડોમેટ્રિયોસિસ થવા માંડ્યું છે, જે ઘણા બહુ ઓછા લોકોને ખબર છે કે ઓવરીની આજુબાજુ નાની નાની સિસ્ટ થાય છે. હા, જે પીરિયડ્સ દરમિયાન નીકળે છે. અને પીરિયડ્સ દરમિયાન નીકળે ને ત્યારે ડિલિવરી આવતી હોય ને જે પેઇન થાય એવું પેઇન દીકરીઓએ સહન કરવું પડે છે. બીકોઝ ઓફ જેન્ટ્સના જે એસ્ટ્રોજન હોર્મોન છે એ લેડીઝમાં વધારે થઈ જાય છે, એટલા માટે આ પ્રોબ્લેમ થાય છે. એની માટે પણ આજે હું એમ કહીશ કે તમારે સાદું ફૂડ જ ખાવું જોઈએ. સાદો ખોરાક, બરાબર. તમારી લાઈફસ્ટાઈલ, આપણું જે દરેક દેશમાં અલગ અલગ ફૂડ આપેલું છે. જેમ કે તમે સાઉથમાં જાઓ તો ભાત આપેલા છે, ભાત ને રસમ આપેલું છે. આપણા ગુજરાતી રોટલી દાળ ભાત શાક આપેલા છે. સાંજે છે તો આપણે ખીચડી શાક ભાખરી છે, બરાબર. સાદું ફૂડ ખાઓ તમે. અને એબડોમિનલ સ્ટમક જે ખેંચાય એવી રીતના એવા આસન કરો, ધનુરાસન કરો, તમે સેતુબંધ આસન કરો. પેટ અંદર ખેંચાય એવા બધા જેટલા આસન કરશો ને એટલે યુટ્રસ ઉપરની ચરબી તમારી દૂર થશે. બીજું એ કે હવે કમ્ફર્ટ ઝોન આવી ગયો. જ્યારે પહેલાંના જમાનામાં કચરા પોતા દીકરીઓ હાથે કરતી, કપડાં ધોવામાં પણ મદદ કરતી, વાસણ ઉટકાવવામાં પણ મદદ કરતી, તો એમાં મલાસનમાં જ બેસાતું. હા, સાચી વાત છે. મલાસન કરવાની જરૂર જ નહોતી. જ્યારે અમે નાના હતા ને ત્યારે કોઈ દિવસ મલાસન અમે કર્યું નહોતું, બરોબર. અને હું ખુદ એક યોગ ટીચર તરીકે હું બધાને મલાસન લેવડાવું છું. શું કામે ને, કેમ કે દીકરીઓ અત્યારે હું જોઉં છું કે 22-23 વર્ષની દીકરીઓ મલાસનમાં તો શું એની પલોઠી નથી વળતી. શું કામે ને, આપણે નીચે બેસી અને પલોઠી વાળીને જમવાનું ભૂલી ગયા. રાઈટ. આપણા હાથની બદલે ચમચી અને કાંટાથી ખાય છે. આ જે છે ને એ સમાન મુદ્રા છે. અગ્નિ, વાયુ, આકાશ, પૃથ્વી અને જલ, આ 5 યથાપિંડે તથા બ્રહ્માંડે, આ પંચમહાભૂત આપણા આંગળામાં જ રહેલા છે, આપણા બોડીમાં રહેલા છે. આવી રીતના આમ ખાઓ ને તો એક સ્વાદ આવે. દાળનો હબડકો પહેલા લેતા બધાય તો એક સ્વાદ આવતો. લાડવો હોય ને, લાડવાની યારે તમે દાળનો હબડકો લઈને તમે ખાઓ ને તો એક ટેસ્ટ આવતો, હાથની અંદર એક ટેસ્ટ આવતો.
કેમ કે આ સમાન મુદ્રા થઈ. આ મુદ્રાય નથી થતી આપણાથી. ચમચી ઓ અમારા હાથ બગડે. હા, શું કામ ને આજે તમે સાઉથમાં જાઓ તો એ લોકો હાથેથી જ ખાય છે. ઘણી સારા પોતાનું સ્ટેટસ હશે તોય પણ એ લોકો હાથમાં જ ખાશે અને કેળના પાન ઉપર જ પીરસેલું ખાશે. સાવ સાચી જ્યારે વાત છે. આપણે આ બધું આપણું કલ્ચર ભૂલી ગયા તો પૃથ્વી તત્વથી આપણે દૂર થઈ ગયા છીએ. એક તો રાઈટ, આપણી માથી માથી દીકરો દૂર થાય તો શું થાય? દીકરો કે દીકરી દૂર થાય તો ઈ ફંગોળાઈ જાય. ગાઈડન્સ સારું ન મળે ને, બીજાનું ગાઈડન્સ આવે. બરાબર છે. બરોબર. તો એક તો પૃથ્વી તત્વથી આપણે દૂર થઈ ગયા છીએ. આપણે હાથની બદલે કાંટા ચમચીનો યુઝ કરીએ છીએ. વધારે ને વધારે જંક ફૂડ ખાઈએ છીએ. તમે આપણે આ જે કહીએ કે પીઝા ખાઓ એની બદલે તમે રોટલો ને ઓળો ખાઓ. રાઈટ, બરોબર. ગરમી તો મળવાની જ છે તમને, એમાંથી એટલું જ તમને લોહ તત્વોય મળવાનું છે. વિટામિન્સ અને મિનરલ્સ તમને કોઈ વધારે દિવસ દેશી આપણા બાપ ભાણેમાંથી મળે છે. દાદાએ કોઈ દિવસ B12 કે D3 ના ઇન્જેક્શન કોઈ દી લેવા નથી પડ્યા. હા છે, આપણે હાલતા ચાલતા બરોબર લેવું પડે છે. અને જ્યારે આપણે હજી ઉગીને ઊભા થાય આવડા છોકરાઓ હોય તો એને કાં તો કે આરોનું પાણી, એ પણ મેટર કરે છે. હા, સાચી વાત છે, એવી સાથે એગ્રી થઈએ છીએ અમે. અને સૂર્યના તડકામાં જવાનું, તડકો તને લાગશે, આપણે જ આપણા છોકરાઓને અંદર લઈ લઈએ. પહેલેથી જન્મથી જ છોકરું ગાડીમાં આવે. કેટલું આપણે આપણા બોડીને કમ્ફર્ટ ઝોનમાં મૂકી દીધું. કમ્ફર્ટ ઝોનમાં મૂકવાથી PCOD, PCOS જેવા રોગ વધારે એને પડતા થયા છે. જેથી કરીને આજની દીકરીઓ મલાસનમાં નથી બેસતી, પલાઠી નથી વાળી શકતી, કેમ કે ખુરશીનો ઉપયોગ વધી ગયો. બરોબર. તમે એને કહો કે આજે તારે પોતું કરવાનું છે આટલું, બરોબર, તો એ પોતા કરવાથી યુટ્રસ ઉપરની ચરબી ઘટશે. યુટ્રસ ઉપરની ચરબી ઘટવાથી પીરિયડ્સ રેગ્યુલર આવશે અને હોર્મોનલ લેવલ પણ બેલેન્સ થાય છે. રાઈટ મેડમ. ઓકે, થેન્ક યુ દિવ્યાબેન, તમે અમને આ વિષય પર ઘણી બધી માહિતી આપી છે. ખૂબ આભારી છું કે તમે અમારા યોગ હોલ ઉપર આવ્યા. અંકિત યોગા સેન્ટર તમારો ખૂબ આભારી છે. થેન્ક યુ દિવ્યાબેન. યોગેન ચિત્તસ્ય પદેન વાચા માલાં શરીરાસ્ય ચ વૈદ્યકેન યોપાકરોतं પ્રવરં મુનિના પતંજલિં